નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેર બજારમાં પ્રથમ વખત 73,000ની સપાટી કૂદાવતો સેન્સેક્સ, નિફ્ટી પણ 22,000ને પાર। પૂજ્ય જિગ્નેશ દાદાની મોડી રાત સુધી ચાલતી કથામાં કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળતા નગરજનો। પતંગ ઉડાડી, દાન કરી અને પશુ પંખીઓની સેવા કરી મકર સંક્રાંતિની ઉજવણી કરતા નગરજનો। સમૂહ ભોજન, રક્તદાન અને કૃષ્ણ રાસ સહિતના સફળતાપૂર્વક કાર્યક્રમ કરતું આહિર યુવા ગ્રુપ। કાલાવડ રોડ પર 2 ટુ-વ્હીલર અથડાતા બંને વાહન ચાલકોના કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી। ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના જન્મદિને યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉમટી પડતા યુવા ભાઈઓ તથા બહેનો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેર બજારમાં આજે સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ટ્રેડિંગ સેશન સારું રહ્યું હતું। આઈટી અને બેન્કિંગ તેમજ પાવર શેરોમાં મજબૂત ખરીદીને કારણે મોટો ઉછાળો જોવા મળ્યો હતો। શેર બજારનો સેન્સેક્સ 759 પોઈન્ટ ઉંચકાઈને બપોરે શેર બજાર બંધ થયું ત્યારે 73,327 રહ્યો હતો। એ જ રીતે નિફ્ટીમાં 202 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો। બંધ સમયે નિફ્ટીનો આંક 22,097 રહ્યો હતો। આમ વધુ એક વખત આ બંને ઇન્ડેક્સ ઐતિહાસિક સપાટીને સ્પર્શ કર્યા બાદ ઓલ ટાઈમ હાઈ આંક પર બંધ રહ્યા હતા। છેલ્લા 2 દિવસમાં સેન્સેક્સમાં 1,600 પોઈન્ટનો અને નિફ્ટીમાં 450 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે। આજના સોમવારના ટ્રેડિંગ સેશનને કારણે રોકાણકારોની સંપત્તિમાં 2.70 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય જિગ્નેશ દાદાની કથા, મકર સંક્રાંતિ પર્વની ઉજવણી તથા આહિર સમાજનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 812 877 9512 812 88 9। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ।
₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપણે બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 9450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર ખંભાળિયા રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે પૂજ્ય જિજ્ઞેશ દાદાની રાત્રિ ભાગવત કથાનો ગઈકાલે રવિવારે ત્રીજો દિવસ હતો. આ ત્રીજા દિવસે કથા મહોત્સવમાં ખૂબ જ માનવ મેદની ઉમટી પડી હતી. પૂજ્ય જિજ્ઞેશ દાદાની પ્રભાવિત વાણીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. પૂજ્ય જિજ્ઞેશ દાદાના સામાજિક દ્રષ્ટાંતોથી અમુક શ્રોતાઓના આંખમાંથી આંસુઓ વરસ્યા હતા. ગઈકાલે રવિવારની આ ભાગવત કથામાં સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકપ્રિય બાળ ભગત આર્યન ભગત, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા બીજેપી મહામંત્રીઓ દિલીપ ભોજાણી અને પ્રવીણસિંહ જાડેજા, હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, નોબતના ચેતનભાઈ માધવાણી, સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાળા વગેરે અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પોતાના સ્વમુખેથી ધૂન ગાવાની શરૂઆત કરી ત્યારે બેઠેલા તમામ શ્રોતાઓ ભક્તિમય બની નાચી ઉઠ્યા હતા. આ ભક્તિમય ધૂનથી અગ્રણીઓ પણ પોતાનો હોદ્દો ભૂલી એક સામાન્ય ભક્તની જેમ કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયા હતા. ગઈકાલે આ ભાગવત સપ્તાહ લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી. છતાં પણ મોડી રાત્રિ સુધી લોકો પોતાના ઘરે જવા માંગતા ન હતા. આ કૃષ્ણ ભક્તિ ધૂનમાં આયોજક પરિવારમાં બાદલભાઈ રાજાણી તથા રાજુભાઈ મારફતિયા અને દિનેશભાઈ મારફતિયા, વિપુલભાઈ કોટક સહિતના સભ્યો તેમજ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ખબર ગુજરાતના વિપુલભાઈ કોટક વગેરે નૃત્ય કરી આનંદ માણ્યો હતો અને રાધાકૃષ્ણના આગમનને વધાવ્યું હતું. આ તકે સેંકડો ભાવિક ભાઈઓ અને બહેનોએ કથામૃતનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. આજે સોમવારે રાત્રિના ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉજવાશે. વ્યાસપીઠ ઉપરથી વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાએ આ નંદ મહોત્સવમાં પીળા કલરના વસ્ત્રો ધારણ કરીને નંદ મહોત્સવને વધાવવા અપીલ કરી છે. આજે સોમવારે આ ભાગવત કથા નંદ મહોત્સવને કારણે લગભગ મોડી રાત્રિના 2 વાગ્યાથી વધુ સમય સુધી ચાલશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષિતના જન્મની પૂર્વે જો કે એ તો અહીંયા નિમિત્ત માત્ર છે કે પાંડવોએ કૌરવોને માર્યા. બાકી તો યુદ્ધના શરૂઆતમાં પ્રારંભમાં જ અર્જુને જ્યારે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ હું ન મારી શકું, આ બધા મારા છે, હું આને નહીં મારું, ત્યારે જ ભગવાન કૃષ્ણ બોલ્યા હતા કે અર્જુન તારે મારવાના ક્યાં છે? મારી નજર માત્રથી ક્યારનો કૌરવ પક્ષની સેનાનું આયુષ્ય હણાઈ ગયું છે, તારે તો માત્ર નિમિત્ત થવાનું છે.
ભગવાનની નજર પણ એક કાફી છે. આયુષ્ય માત્રને હણવા માટે. અને આમ પણ જુઓ તો આખા મહાભારતમાં ભગવાન કૃષ્ણને પાંડવો પક્ષ તરફ પક્ષપાત રહ્યો જ છે. પાંડવોમાં ધર્મ હતો ને જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય છે. તો સાથે એક વાક્ય નોંધી રાખજો, જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય છે, જ્યાં ભગવાન હોય ત્યાં તમારો જય અને વિજય હોય, તેમાં સંશય નથી. દુર્યોધન ગયો, ભગવાને અર્જુનને ટપાયો, એલા મૂર્ખા તને કહું છું, દિવ્ય કલિકાલ મેં ગઈકાલે રવિવારે 14મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ લોકોએ મન ભરીને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવ્યો. પતંગો ઉડાડી અને પેટ ભરીને સ્વાદ શોખીનોએ ઊંધિયાની પણ મોજ માણી. તેની સાથે સાથે ઘણા સેવાભાવી લોકોએ તળાવની પાળ સહિતના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓને ચણ અને પશુઓને લીલો ચારો નીરવા ઉપરાંત ગરીબ લોકોને મમરાના લાડુ અને ચીક્કી સહિતની ચીજોનું દાન કરીને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવ્યો. આ દરમિયાન પશુ પંખી અને પ્રાણીઓની સેવાઓમાં વ્યસ્ત રહેતા એનિમલ વેલફેર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સેવાભાવીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરી. એક અહેવાલ એવો છે કે ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે મોર સહિત કુલ 37 પક્ષીઓ જામનગર શહેરમાં ઘાયલ થયા. પતંગની દોરીઓથી ઈજાઓ પામ્યા. આ ઉપરાંત 2 બાળકો સહિત સમગ્ર હાલારમાં કુલ 5 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી હતી. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે પતંગો તથા દોરીઓને કારણે જામનગર શહેરમાં 23 વીજ ફીડરો પ્રભાવિત થયા હતા અને અમુક સમય માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ગાયબ થયો હતો. જોકે આગોતરી તૈયારી રૂપે વીજ તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને આ કામગીરી માટે ગઈકાલે રવિવારે દિવસભર કાર્યરત રાખવામાં આવ્યા હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ જામનગરના સ્થાનિકો ઉપરાંત સેવાભાવીઓ પૈકી એનિમલ વેલફેર ટ્રસ્ટના ડોક્ટર સી મરિયા વગેરે મકર સંક્રાંતિ પર્વના દિવસે આ પ્રકારની કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો દિવસ, મકર સંક્રાંતિનો તહેવાર. એ દિવસે ગાયોને ઘાસચારો નાખવો, ચકલાવને ચણ નાખવી અને નાના માણસો ગરીબ માણસોને ખવડાવવું એ મોટું મહત્ત્વનું હોય છે. અને અમારે આજે અહીંયા તળાવની પારે ચકલાવને ચણ પડે છે, ગરીબ માણસોને પણ ખવડાવે છે. અને જે કોઈ જગ્યાએ ગાયોને લીલું પડે છે હરેક જગ્યાએ લીલું પડે છે. આ દિવસે પુણ્ય કરવાનું મહત્ત્વ બહુ મોટું હોય છે. એટલે જ માણસો નીકળે છે કે નાના માણસો હોય, ગરીબ માણસો હોય એને ખવડાવે છે. મમરાના લાડુ હોય, ચીકી હોય, બિસ્કિટ હોય, ચકલાવને ચણ પડે છે, ગાયોને લીલું પડે છે. અમે પણ અમારા પરિવાર આખા સાથે આવ્યા છીએ અત્યારે ચકલાવને ચણ નાખવા, નાના માણસોને બિસ્કિટ ખવડાવવા. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમારો અહીંયા તળાવની પાળે પુસ્તકાલયની સામે અમારો સ્ટોલ છે કે જ્યાં બીમાર પશુ પક્ષીઓને અમે સારવાર કરીએ છીએ. અમારી એમ્બ્યુલન્સ પણ તમે જોઈ શકશો. ને અત્યારે જે મોર આવેલો છે, સૌથી પહેલો પક્ષી આવેલું છે, એને માથામાં ઈજા થઈ છે અને ઘાયલ થઈ ગયેલો છે, તો એને બાટલો પણ ચડાવીએ છીએ અને સારો નહીં થાય ત્યાં સુધી અમે રાખવાની વ્યવસ્થા પણ કરશું. આ રીતે આખો દિવસ અમે કામ કરશું. ખાસ તો મારે વિનંતી એ છે કે પક્ષીઓ જનરલી આકાશમાં ક્યારે ઉડતા હોય છે? સવારે વહેલા અને સાંજે. તો સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા જોઈએ. અમારી જે સેવા છે એ આખું વર્ષ સેવા ચાલુ હોય છે, સવારે 9થી સાંજે 7 સુધી. તમે ગાડીને ફોન કરો. અમારો ફોન નંબર છે 9225555108.
તે ફોન કરશો તો ગાડી અમારી આવશે. હું છેલ્લા 4 વર્ષથી એનિમલ હેલ્પલાઇન સંસ્થામાં જોડાઈ રહ્યો છું અને ટ્રીટમેન્ટ કરી રહ્યો છું. આજે સવારે 9:10 અમને ફોન આવ્યો લાલવાડી વિસ્તારમાંથી કે એક પક્ષી પતંગના દોરમાં ઘાયલ થયેલું છે. અમે જેમ બને એમ જલ્દી પહોંચી ત્યાં પક્ષીની સારવાર આપી અને અમે અમારા કેમ્પમાં લઈ આવ્યા છીએ. ત્યાં સંપૂર્ણ સારવાર કરી અને પછી તેને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દેવામાં આવશે. પક્ષી છે મોર અને ઈજા જે ડોકના ભાગમાં થઈ છે અને પાંખના અંદરના ભાગમાં થઈ છે. એ બહુ ગંભીર ઈજાઓમાંથી મોર પસાર થયો હતો, પણ એની દવા અમે વ્યવસ્થિત કરી અને તેને કુદરતી વાતાવરણમાં છોડી દેશે. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ આહિર સમાજના યુવા ગ્રુપ દ્વારા 14મી જાન્યુઆરીએ સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ તકે સમગ્ર સમારોહના કવરેજ માટે અને કાર્યક્રમની સમગ્ર રૂપરેખાને હાઇલાઇટ કરવા માટે આ સમારોહની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આહિર સમાજના કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં 300 બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત આહિર સમાજના સમૂહ ભોજનમાં અંદાજે 18 થી 20,000 જેટલા જ્ઞાતિજનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક નજીકના કોર્પોરેશનના વિશાળ પ્લોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આહિર સમાજના મહિલાઓ અને પુરુષોએ રાસ રમીને આનંદ વ્યક્ત કર્યો હતો, જેમાં શ્રી કૃષ્ણ રાસ મંડળના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, મુળુભાઈ કંડોરિયા અને સમાજના પ્રમુખ દેવસીભાઈ પોસ્તરિયા તથા જાણીતા બિલ્ડર ભાવેશભાઈ ગાગિયા સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજમાં સિનિયર આગેવાનો દ્વારા યુવા વર્ગને આગળ કરવાનું જે પ્રોત્સાહન આપવામાં આવે છે તેની પણ અન્ય સમાજમાં પ્રશંસા થઈ રહી છે. ગઈકાલ આહિર યુવા ગ્રુપના આયોજનથી આહિર સમાજ સહિત પત્રકારો પણ પ્રભાવિત થયા હતા. આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે લગભગ 20 થી વધુ અલગ અલગ કમિટી સમિતિઓ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રસંગના ખર્ચને પહોંચી વળવા માટે આહિર સમાજના લગભગ પરિવારોએ ઉદાર હાથે રોકડ ભેટ આપી કાર્યક્રમને સફળ બનાવવાની સહભાગી બન્યા હતા. સમગ્ર આયોજન આહિર યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયાના માર્ગદર્શન હેઠળ 50 જ્ઞાતિજનોની ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મહેશભાઈ નંદાણીયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશોત્તરે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો આહિર સમાજનો એક સમૂહ ભોજનનો કાર્યક્રમ છે ત્યાં આવ્યા છે. સત્યમ કોલોની છે ત્યાં જેએમસીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે કરવામાં આવે છે. અને આ 13મો સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને 3 મોટા મોટા કાર્યક્રમો કર્યા છે. પહેલો વાત કરીએ તો બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે, સમૂહ ભોજન કર્યો છે અને રાત્રિના શ્રી કૃષ્ણનો ભવ્ય રાસ મંડળનો કાર્યક્રમ કર્યો છે. એટલે આ રીતે અને ખાસ કરીને યુવા ગ્રુપે કર્યો છે. અને આહિર સમાજમાં એક પોઝિટિવ વાત એ હોય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ સૂત્રને સાર્થક કરવા માટે આ એક વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે મેં જોયું છે અહીંયા એટલું બધું સંગઠન જોવા મળે છે. લગભગ આમ તો સામાન્ય રીતે પેટા જ્ઞાતિ પણ હોય છે, એની વાડીઓ પણ અલગ અલગ હોય છે, એના અલગ અલગ પ્રમુખો પણ હોય છે, પણ લગભગ લોકો અહીંયા એની હાજરી અહીંયા બોલે છે. અને આ જ રીતે જે નેતૃત્વ કરે છે એવા મહેશભાઈ નંદાણીયા આ વર્ષનું એનું પહેલું વર્ષ છે અને સતત 13મા વર્ષે આ સમૂહ પ્રસાદનું આયોજન કર્યું છે. અને આહિર સમાજ માટે ગૌરવનો દિવસ કહેવાય છે, કારણ કે આજે મોટો દિવસ છે. લગભગ લોકો અહીંયા હાજરી આપી છે અને ખાસ કરીને બહેનોમાં પણ એક બ્લડ દેવાનો એક રોનક જોવા મળી છે. મેક્સિમમ બહેનોએ પણ અહીંયા બ્લડ દેવાનો પ્રયત્ન કર્યો છે. વર્ષો પહેલાં એક જૂની વાત હતી કે બને ત્યાં સુધી બહેનો બ્લડ ન દેતા હોય, પણ એમાં પણ આહિર સમાજે એક પગલું ભરી અને આહિર સમાજના બહેનોએ પણ બ્લડ દેવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણી સાથે મહેશભાઈ નંદાણીયા જે યુવા ગ્રુપના પ્રમુખ છે આહિર સમાજના, તો આપણે એમને પૂછશું કે સાહેબ આ બધું જે કાંઈ મોટી મોટી વાત આપણે છે જોયું છે લગભગ 15 થી 20,000 લોકો હમણાં જ સમૂહ પ્રસાદની વ્યવસ્થા કરી, આ બધું કરવાનું મુખ્ય કારણ શું છે? આ બધું છે ને મુખ્યત્વે અમારે બધા અમે આહિર યુવા ગ્રુપ જામનગર લગભગ છેલ્લા ઘણા વર્ષોથી અમારું સતત 13મું સમૂહ ભોજન છે. સમાજનો પરસ્પરનો ભાઈચારો વધે, એકતા વધે અને લોકો એકબીજા હારે કોન્ટેક્ટમાં રહીએ એના માટે થઈ અને અમે આ કરીએ છીએ. પ્લસ અમારો અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આમાં અમારે લગભગ એવરેજ દર વખતે 300 બોટલની આજુબાજુનો અમારો ટૂંકમાં ટાર્ગેટ હોય છે. 300 બોટલે પછી અમે સ્ટોપ કરી દઈએ, આમ તો વધારે થઈ શકે. અને રોજ લગભગ દર વખતે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે જ અમારું ફિક્સ હોય છે અને 15 થી 20,000ની આજુબાજુ માણસો અમારે અહીંયા પ્રસાદી લે છે. મેં જોયું છે અહીં તમારી વ્યવસ્થા છે એ પણ એક પાવરફુલ જોવા મળી છે. લગભગ તમે અલગ અલગ સમિતિઓ બનાવી છે, એમાં પણ એક BAPSનું જે પ્રમાણે આયોજન હોય છે એ પ્રમાણે વ્યવસ્થા જોવા મળે છે. અમારે આમાં યુવા ગ્રુપ છે એ લગભગ ઘણા વર્ષોથી આ કાર્યરત છે અને આમાં અલગ અલગ ફિલ્ડના અમારા બધા ભાઈઓ છે, બરાબર. અને બધા પોતપોતાના ફિલ્ડના એકદમ કાબિલ છે અને બધા હોશિયાર છે. એટલે
બધી ટાઈપના નોલેજ ધરાવતા ભાઈઓ છે બરાબર, એ મળીને આ આયોજન કરીએ છીએ. એટલે લગભગ એમાં કોઈ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ થતી નથી ને સારું આયોજન થઈ શકે. ભોજન સમૂહ ભોજન પ્રસાદની વાત છે તો કેટલાક લોકો આની અંદર સમૂહ ભોજન પ્રસાદનો લાભ લેશે, ખાસ કરીને આહિર સમાજ? જામનગર સિટીની અંદાજે 30,000 થી 35,000 હશે, પણ લગભગ 18,000 થી 20,000ની આજુબાજુ પ્રસાદ લે છે. કઈ રીતની વ્યવસ્થા હોય છે? ધારો કે આમાં તો એડવાન્સ તૈયારી કરવી પડતી હોય છે. અમારી આ તૈયારી લગભગ એમ સમજો કે છેલ્લા 15 દિવસથી તો કન્ટિન્યુ બધા ભાઈઓ સાથે મળી બરાબર અને કાર્યરત હોય છે ને બધા ખંભો મડાવીને કરતા હોય છે. જોયું છે લાખોનો ઉપર ખર્ચો થતો હોય, એ ખર્ચાને પહોંચી વળવા માટે કેવી રીતે વ્યવસ્થા? ખર્ચા માટે અમારે અહીંયા સમાજમાંથી અલગ અલગ નાનામાં નાના માણસો જોડાઈ શકે એના માટે અમે એક એવું આયોજન કરીએ છીએ કે 2,000ના દાતા રાખીએ છીએ, પ્લસ 11,000ના દાતા રાખીએ છીએ. અનલિમિટેડ દાતા હોય છે બરાબર, જેટલો ખર્ચો અમારો થઈ છે બરાબર એની આજુબાજુનો જ અમે દાતા રાખી અને કામ કરીએ, જેથી કરીને બધાનો આમાં હિસ્સો રહીએ. તમારા નેતૃત્વ આ બધો પ્રોગ્રામ થાય છે તો કેટલાક કાર્યકર્તાઓ આની અંદર સેવા આપતા હશે? અમારું આહિર યુવા ગ્રુપ છે, અંદાજે 50ની આજુબાજુ એમાં સભ્યો છે. જોકે પ્રમુખ તરીકે તો અમારે ખરેખર એવું કંઈ હોતું જ નથી. આ તો એક કહીએ કે નામ વ્યવસ્થાના ભાગરૂપે હોય છે એના હિસાબે. બાકી અમે 50 જણાની આજુબાજુ અમારા બધા છે મિત્રો. આ રીતનું જે આયોજન થાય છે એમાં તમે તમારા આહિર સમાજને શું સંદેશો આપશો? બસ પરસ્પરની લાગણી ભાવના જળવાઈ રહે. અમે હમણાં લાસ્ટ આ મહારાષ્ટ્ર થયું ત્યારથી તો એક લોહિયા અમારું મેન સૂત્ર થઈ ગયું છે. અહીંયા જામનગરમાં લગભગ અલગ અલગ સમાજમાં અમારે આહિરમાં પણ પેટા જ્ઞાતિઓ હોય છે, અત્યારે બધા એક લોહિયા. જોકે આમાં જામનગરમાં તો ઘણા વર્ષોથી આ જ રીતે હાલે છે, છતાંય હવે તો ગુજરાત લેવલે આ વસ્તુ થઈ ગઈ છે. એટલે સમાજ માટે સારામાં સારો સંદેશ એ છે બરાબર, બસ બધા હળીમળીને રહીએ. જોયું છે એ તમે હમણાં સમૂહ પ્રસાદનો સંપન્ન થશે પછી એક રાસનો પણ કાર્યક્રમ રાખ્યો છે. એ અમારે જનરલ દર વર્ષે લોક ડાયરાનો પ્રોગ્રામ હોય છે, પણ આ વર્ષથી અમે થોડું એમાં ફેરફાર કરી અને મહારાજ જેવું કર્યું છે. કૃષ્ણ ભગવાનના નામ ઉપર કૃષ્ણ રાસ કરશું, 8:30 વાગ્યાની આજુબાજુ એ પછી ચાલુ થશે. અમારે આહિર સમાજના જે મુખ્ય મોવડી મંડળ છે, ખાસ કરીને ધારો કે ભીખુભાઈ વારોતિયાની વાત કરીએ, બધા પૂનમબેનની વાત કરીએ, મુળુભાઈ કંડોરિયાની વાત કરીએ, આ બધા ઘણા હું નામની જે છે એ મર્યાદા છે મારી, પણ છતાં ઘણા લોકો મોવડી મંડળ છે, છતાં પણ તમારા યુવાધનને આ કામ સોંપ્યું છે અને તમને આગળ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો આમાં અમારા બધા તમે જે બોલ્યા એના સિવાયના ટોટલ રાજકીય નેતાઓ અલગ અલગ ફિલ્ડના હોય છે, સામાજિક એ બધા આગેવાનો છે, એ અમારે કન્ટિન્યુ એની હાજરી હોય જ છે બરાબર. કામ અમે બધા કરીએ છીએ, છતાં પણ એનું માર્ગદર્શન રહે છે. એ લોકો ખુરશીનો મોહ નથી રાખતા? નહીં, કન્ટિન્યુ એ લોકોનું સતત માર્ગદર્શન હોય જ છે બરાબર. સારું કાર્ય કરીએ એના માટે પ્રોત્સાહન અમને આપતા રહીએ છીએ બરાબર. અને એને બસ અમને ક્યારે એવું લાગે કે અમારે કોઈ સલાહની જરૂર હોય છે તો એ અમારી હારે હાજર જ હોય છે. આ રીતે તમારે બીજા સમાજની ધારક વાત આવે, ઇતર સમાજની વાત આવે તો એને પણ આ આહિર સમાજમાંથી પ્રેરણા લેવી જેવી બાબત છે. કારણ કે જે મોવડી મંડળ હોય એ બને ત્યાં સુધી ખુરશી છોડવાનો પ્રયત્ન નથી કરતા અને ખાસ કરીને યુવાધનને આગળ નથી કરતા. પણ અહીંયા આખી વાત ઊંધી છે કે ભાઈ મોવડી મંડળ જે છે એ ખરેખર અહીંનો જે યુવાધન છે એને આગળ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આવડું મોટી જવાબદારી આપી છે અને 13મો સમૂહ ભોજનનું વ્યવસ્થા કરી છે. આહિર યુવા ગ્રુપના સભ્ય સુરેશભાઈ વસરા દ્વારા સમૂહ ભોજનની સાથે રક્તદાન કેમ્પનું આયોજન ગોઠવવામાં આવે છે. રક્તદાન કરવા માટે યુવા વર્ગમાં પણ ખૂબ જ જાગૃતિ આવી છે, તેમજ બહેનોમાં પણ બ્લડ આપવાની માનસિકતા વધુ કટિબદ્ધ બની છે. ગઈકાલના આહિર સમાજના રક્તદાન કેમ્પમાં લગભગ 350થી વધારે બોટલો બ્લડ એકત્ર થયું હતું. આ અંગેની વધુ વિગતો માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયાએ સુરેશભાઈ વસરાની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અમે છેલ્લા ઘણા સમયથી આહિર સમાજનો જે સમૂહ ભોજનની વ્યવસ્થા છે એમાં છીએ અમે, અને મેં જોયું છે ખરેખર બધી જ્ઞાતિઓએ આ એની જે સંગઠન છે એની વિચારધારાને અનુસરવી પડશે. કારણ કે એક જેના અન્ન ભેગા એના મન ભેગા, ખાસ કરીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું છે એમાં મુખ્ય વ્યક્તિની વાત કરીએ છેલ્લા ઘણા વર્ષોથી સુરેશભાઈ વસરા આમ આહિર સમાજના અગ્રણી પણ છે અને રાજકીય રીતે પણ એનું વર્ચસ્વ સારું છે, એટલે એ આ બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા કરે છે. આપણી સાથે જોડાયેલા છે સુરેશભાઈ વસરાને આપણે પૂછશું કે સાહેબ આજે કંઈ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન છે એમાં કઈ રીતની વ્યવસ્થા છે અને કેટલીક લગભગ બોટલો ભેગી થશે? આમ અમે આ છેલ્લા 13 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજે અમારું આ 13મું સમૂહ ભોજન છે. એમાં સમાજ આખો ભેગો થઈને ભાઈઓ બહેનો અને વડીલો યુવાનો ભેગા થઈ અને આ સમૂહ ભોજનનું આયોજન કરીએ છીએ. એમની સાથે સાથે જ જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને જામનગરના શહેરોના લોકોને કંઈક ઉપયોગી થવા માટે અમે આ એક બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેનો જે રક્ત એકત્રિત થાય છે એની અંદર જામનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર શહેરમાં વસતા તમામ જ્ઞાતિના લોકોને આ રક્તનું લાભ મળે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને અમે આ રક્ત પહોંચાડીએ છીએ.
અમે આ રક્તદાન કેમ્પની શરૂઆત જ્યારે કરીએ ત્યારે પહેલી વખત 6 બોટલથી શરૂઆત કરી હતી અને આજે અમે આ 400 બોટલનો અમે ટાર્ગેટ પૂરો કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ વધારેમાં વધારે કઈ રીતે રક્ત એકત્રિત થાય એવા અમારે આહિર યુવા ગ્રુપના પ્રયત્નો છે. એડવાન્સ તૈયારી કઈ રીતે કરો છો? એડવાન્સ તૈયારીમાં અમારે જામનગર શહેરમાં વિસ્તાર વાઇઝ અમારા આગેવાનોની નિમણૂક કરેલી છે. આ આહિર યુવા ગ્રુપોમાં કાર્ય કરતા તમામ મિત્રો મળી 50 જણાનું ગ્રુપ છે. એની અંદર બધા વિસ્તારો મળી અને લગભગ 600 યુવાનોનું આખું એક ગ્રુપ બનેલું છે. એ 600 યુવાનો 15 દિવસ પહેલાં જ આ બધી કામગીરી જ્યારે શરૂ થાય ત્યારે કામે લાગી જાય છે અને સૌની જવાબદારી લઈ અને આખો કાર્યક્રમ એ લોકો ઉપાડી લે છે. અમે જે 300-400 બોટલ જે એકત્રિત કરીએ છીએ એમાં શરૂઆતમાં જ્યારે અમે શરૂ કરી ત્યારે બહેનોને બહુ જ ડર હતો, પણ ધીમે ધીમે અત્યારે આજની પરિસ્થિતિમાં એ ડર એકદમ નીકળી ગયો છે અને જે 400 બોટલ એકત્રિત કરશું એમાં લગભગ 100 બહેનો રક્ત આપશે. અને આના દ્વારા એક આહિર સમાજ એક એવો જામનગર શહેરમાં અને જિલ્લામાં એક મેસેજ એવો બહેનોને દેવા માગે છે કે રક્ત દેવા માટે કોઈ બીવાની જરૂર નથી. રક્ત ભાઈઓ તથા બહેનો ગમે તે આપી શકે છે. એટલે વધારેમાં વધારે બહેનો, તમામ સમાજના બહેનો વધારેમાં વધારે રક્તદાન કરે એવી પણ અમારી એક અપીલ છે. તમે જોયું કે આ સુરેશભાઈ વસરા હતા અને ખાસ કરીને જે પ્રમાણે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે એમાં લગભગ મેં જોયું છે અહીંયા બહેનો પણ બ્લડ દેવા આગળ આવ્યા છે. ખરેખર ઇતર સમાજે પણ આની નોંધ લેવી જોઈએ. જે બહેનો ડરે છે બ્લડ દેવાથી એને પણ જાગૃત થઈ અને મેડિકલની વાત આવે તો ડૉક્ટર લોકોને મળી અને આ બ્લડ દેવામાં આગળ આવવું જોઈએ. કારણ કે આ બ્લડ છે એ આવતા દિવસનું ભવિષ્ય છે. કારણ કે બ્લડ વગર લગભગ હજારો લાખો લોકો એક્સપાયર થાય છે. એ પણ એક ગંભીર બાબત છે. આપણે લોકો જાગવું પડશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઘાતક અકસ્માત અને ધારાસભ્યના જન્મદિનની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર કાલાવડ રોડ પર ગઈકાલે રવિવારે બપોરે 4:01 વાગ્યા આસપાસ 2 ટુ-વ્હીલર વચ્ચે ઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બે વાહનોમાં એક એક્ટિવા હતું અને એક મોટરસાઇકલ હતું. એક મૃતકનું નામ આશીષ દિનેશભાઈ દોલતાણી અને તેની ઉંમર 23 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય એક મૃતકનું નામ રામજીભાઈ નરસિંહભાઈ વસોયા હોવાનું જાહેર થયું છે. આ મૃતક જામનગરમાં રણજીત સાગર રોડ પર ઈવા પાર્કમાં રહેતા હોવાનું જાહેર થયું છે. અન્ય મૃતક યુવાન રામેશ્વર નગરમાં રાજરાજેશ્વરી સોસાયટી વિસ્તારનો રહેવાસી હતો એવું જાણવા મળ્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી હતી. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ ગઈકાલે 14મી જાન્યુઆરીએ ધારાસભ્ય બન્યા પછી બીજી વખત પોતાનો જન્મદિવસ જાહેર કાર્યક્રમોના માધ્યમથી ઉજવ્યો હતો. આ તકે કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે 90 કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે અને તેઓને સુપોષિત કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો તેમજ કાર સેવકો અને રામ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા કુપોષિત બાળકોના પરિવારોને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ડેપ્યુટી મેયરો મનસુખભાઈ ખાણધર અને તપન પરમાર તેમજ કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, આજકાલના નિવાસી તંત્રી તારીક ખાન ઉર્ફે પપ્પુ ખાન, યુનુસ સમા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 525થી વધુ બ્લડની બોટલો એકત્ર થઈ હતી. બ્લડ કેમ્પના કાર્યક્રમમાં યુવા વર્ગમાં યુવા ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. દિવેશભાઈ અકબરીને 47મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે શુભેચ્છક મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. જામનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આજે 15મી જાન્યુઆરીએ જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પ્રમુખ મયબેન ગડચરના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં 15મા નાણાં પંચના કુલ ₹4.81 કરોડના કામોને મંજૂરીઓ આપવામાં આવી હતી. અંદાજે 75 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓ પંચાયતના સદસ્યોના ફોન રિસીવ નથી કરતા એ પ્રકારની ચર્ચા પણ સામાન્ય સભામાં ઉઠતા અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્યએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ રિપેર કરવા માટે છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારમાંથી પૂરતા પ્રમાણમાં નાણાંની ગ્રાન્ટ આપવામાં આવતી નથી. આ અંગે પણ ચર્ચા થઈ હતી. આ સામાન્ય સભા સંપન્ન થયા બાદ પ્રમુખ તથા ધારાસભ્યોએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ અમારે જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધા સભ્યને બધાને હરખે ભાગે 15મા નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાં શિક્ષણના લક્ષા છે, પીવાના પાણીના છે, સફાઈના, સ્માર્ટ રૂમ બનાવો શિક્ષણ. એમાં ખાસ કરીને હું વહેલે તકે તે કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ. એવી સૂચના આજે આપવામાં આવી છે. ખાસ ફોન બધાના ઉપાડશે, પ્રશ્ન હશે તો સભામાં લેશું. અને આજ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ફોન ઉપાડતા રહેજો. આજે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી. આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય. ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોત્તરીનો સમય નહોતો રાખેલો, પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ. નાણાં પંચના ₹4.81 કરોડ જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી. વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ. અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી. પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ. બાંધકામ સમિતિમાં CRની ગ્રાન્ટ એટલે કે કરંટ રિપેરની જે ગ્રાન્ટ છેલ્લા 2 વર્ષથી આ નહીવત માત્ર આવી છે. છેલ્લા 1 વર્ષમાં માત્ર ₹90 લાખ રોડ રસ્તાઓ રિપેરિંગનું કામ કરવામાં આવ્યું છે. ત્યારે દરેક જિલ્લા પંચાયતના સભ્યનો ખાસ રોડ રસ્તા બાબતે જ પ્રશ્ન હતો. સરકાર દ્વારા પણ છેલ્લા 1 વર્ષમાં એક પણ ધારાસભ્યને નવો એક જોબ નંબર હજી સુધી ફાળવવામાં આવ્યો નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે, જે અંગે આજે પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ પણ સરકારમાં ઠરાવ મોકલો કે વહેલામાં વહેલી તકે CRના એડે ગ્રાન્ટ આપવામાં આવે અને જે તૂટેલા રસ્તાઓ છે એ રીકાર્પેટ વહેલી તકે મંજૂર કરવામાં આવે. જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી જીડીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ગત શનિવારે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતના સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં રાજકોટ ઇન્કમ ટેક્સના ડેપ્યુટી કમિશનર કવન લિંબાસિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, પૂર્વ બીજેપી પ્રમુખ હસમુખ હિંડોચા અને એડવોકેટ હેમલ ચોટાઈ ઉપસ્થિત રહ્યા હતા. જીડીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સના નર્સરીથી માંડીને ધોરણ 12 સુધીના છાત્રો તથા છાત્રાઓએ વિવિધ પ્રકારની સાંસ્કૃતિક આઇટમો આ મહોત્સવમાં રજૂ કરી હતી.
આ સ્કૂલ્સમાં વર્તમાન સમયમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીનું કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલમાંથી અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી પ્રગતિ કરી છે. અહીંના વિદ્યાર્થીઓ CA, ડોક્ટર, પોલીસ, વેપારી, ઉદ્યોગપતિ સહિતના ફિલ્ડમાં ઊંચું સ્થાન મેળવે છે. આવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આ સ્કૂલ દ્વારા ધારાસભ્ય રીવાબા જાડેજાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલ ધોરણ 12 કોમર્સનો અભ્યાસ કરાવવામાં પાવરફુલ છે, જેને કારણે અહીંના વિદ્યાર્થીઓ વધુ પડતા CA સુધીના અભ્યાસમાં સફળ થાય છે. સમગ્ર મહોત્સવનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી જતીનભાઈ શાહ અને સેક્રેટરી ભરતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. આ તકે સ્કૂલના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન રીતા સુબ્રમણ્યમ, પ્રિન્સિપાલ નિલેશકુમાર મહેતા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રશ્મિબેન વસરા, વાઇસ પ્રિન્સિપાલ મિતેશભાઈ શાહ તથા સુપરવાઇઝર જિજ્ઞાસાબેન ચાવડા વગેરે છાત્રો તથા છાત્રાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર વાર્ષિક મહોત્સવ અંગે મેનેજિંગ ટ્રસ્ટીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જીડીસા ગ્રુપ ઓફ સ્કૂલ્સનો આજે 2023-24ના શૈક્ષણિક વર્ષ માટેનો સાંસ્કૃતિક વાર્ષિક મહોત્સવ આપણે યોજેલો હતો, જેમાં જીડીસા ગ્રુપની તમામ શાળાના ધોરણ નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીનીઓ લગભગ અંદાજે 400 પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો. આજના અમારા મહોત્સવના મુખ્ય મહેમાન શ્રીમતી રીવાબા જાડેજા, જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી, એમને પણ અહીંયા પધારી અમને ખૂબ ખૂબ સહયોગ આપ્યો, એ બદલ હું એમનો આભાર માનું છું. આજના અમારા અતિથિ વિશેષ શ્રી કવનભાઈ લિંબાસિયા, કે જેઓ હાલની તકે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ રાજકોટ વિભાગમાં કાર્યરત છે. સાથોસાથ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તો એમને આજે અમે અતિથિ વિશેષ તરીકે બોલાવીને સવિશેષ એક ગૌરવ અમે પ્રાપ્ત કરેલ છે. અને આજના આ તકે ખૂબ જ અમને બહોળો પ્રતિસાદ મળેલો છે આ કાર્યક્રમને. અહીંયા હાજર સૌ વાલીશ્રી, બીજા વિદ્યાર્થીઓ, બીજી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, પછી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયા, સર્વે હાજર રહીને અમને જે સહયોગ આપ્યો છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામનગરના MP સબ વૃદ્ધાશ્રમમાં શનિવારે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં રહેતા વૃદ્ધોના જીવનમાં વધુ આત્મવિશ્વાસ વધે અને તેઓને એકલપણું ન લાગે તે માટે સમયાંતરે આ વૃદ્ધાશ્રમ ખાતે અલગ અલગ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ હિન્દુ શાસ્ત્રમાં આવતા તહેવારોની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ શનિવારે સાંજે આ વૃદ્ધાશ્રમમાં શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી વૃદ્ધાશ્રમમાં પૌષ્ટિક ઘૂંટાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે સૌએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે આનંદ માણ્યો હતો. તેમજ જાણીતા સિંગર કમલેશભાઈ ઓઝાનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બંને કાર્યક્રમ અહીં રહેતા વૃદ્ધોએ માણી પોતાને ઘર કરતાં પણ વધુ સગવડ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ બીજેપી પ્રમુખ હસમુખ હિંડોચા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા સહિતના પત્રકારો તથા સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર નજીકના હાપા ખાતે જલારામ સેવા ટ્રસ્ટના મંદિરમાં મકર સંક્રાંતિના દિવસે ગૌચારા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાય માતા માટે વિવિધ પ્રકારની 42 જેટલી સામગ્રીઓ ધરવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટ દ્વારા ગૌ માતા આરતી પણ રાખવામાં આવી હતી અને શ્રીનાથજીની ઝાંખીના દર્શન રાખવામાં આવ્યા હતા. મકર સંક્રાંતિના તહેવારમાં ગાયોની સેવા કરવાથી વધુ પડતો પુણ્યનો પ્રભાવ જોવા મળે છે. પુણ્યનું ભાથું બાંધવા જલારામ સેવા ટ્રસ્ટ વતી રમેશભાઈ દત્તાણી તથા જયેશભાઈ ધામેચા અને નવનીતભાઈ સોમૈયા વગેરે આ ઉજવણીમાં જહેમત ઉઠાવી હતી. આજ મકર સંક્રાંતિ નિમિત્તે જલારામ સેવા ટ્રસ્ટ મંગલા વિટલેસ ગૌશાળા દ્વારા આજે સતત ચોથા વર્ષે ગૌચારાનો અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અમે લોકો છેલ્લા 4 વર્ષથી સર્વપ્રથમ આયોજન કરેલું છે અને ટોટલી ગાયો સમક્ષ 41 વસ્તુઓ જે પધરાવેલી છે અને અમે બપોર પછી એમના પ્રસાદી રૂપે ગાયોને વિતરણ કરવામાં આવશે. હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે પણ આવી છે. છેલ્લા 4 વર્ષથી અમે લોકોએ ગૌ માતાની એક
મા આરતીનું આયોજન કર્યું. ગૌધુલિક સમયે ડેઈલી સાંજે 6:15 એની ગાય માતાની એક આરતી કરવામાં આવે છે અને 33 કરોડો જે દેવતા છે એમને અમે પૂજન કરીએ છીએ. જામનગરમાં ગઈકાલે રવિવારે મકર સંક્રાંતિ નિમિત્તે નગરજનોએ દિવસભર અને મોડી સાંજ સુધી પતંગો ઉડાડવાની મોજ માણી હતી. તે દરમિયાન જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે એસપી ઉપરાંત ડીવાયએસપી સહિતના અન્ય પોલીસ અધિકારીઓ તથા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારના પરિવારજનો વગેરે આ પતંગ મહોત્સવમાં જોડાયા હતા અને દિવસભર પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. આ તકે સૌએ એકમેકની પતંગ કાપવાના દાવ પેચ પણ લગાવ્યા હતા અને એ રીતે સૌએ ઉત્સાહભેર પતંગ મહોત્સવ ઉજવ્યો હતો. આ રીતે જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરિવારોની હાજરીમાં મકર સંક્રાંતિ તહેવાર ઉજવ્યો હોય તેવો પોલીસ વિભાગ માટે પ્રથમ પ્રસંગ હોવાનું સિનિયર પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં વ્રજ દ્વારિકા મિલન સમારોહ અંતર્ગત દ્વારકા ખાતે શ્રી ગિરધરલાલજીના 5મા જન્મોત્સવ અનુસંધાને પ્રખ્યાત ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. આ ભાગવત કથામાં રવિવારે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા પછી પાદુકા પૂજન અને રાજભોગના દર્શન કર્યા હતા. આ ઉપરાંત ભાગવત કથામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી તથા શ્રદ્ધાળુ પ્રતિભા રામાનુજ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. एक तो पहले द्वारकाधीश भगवान की जय, द्वारकानाथ भगवान की जय और बागेश्वर हनुमान जी की दया से आज पहली बार हमको द्वारकानाथ भगवान के दर्शन में बहुत आनंद आया है और वर्तमान समय में शीतलहर पूर्वांचल में जो चल रही है उससे ज़्यादा पूरी दुनिया में वर्तमान में राम लहर चल रही है और 500 वर्ष की जो सनातनीय हिंदुओं की सबसे बड़ी जीत है उसका परिणाम 22 जनवरी को प्रभु श्री राम भव्य और दिव्य मंदिर में बैठ रहे और विरोधियों की ठटरी बढ़ गई. द्वारकानाथ भगवान हम पुनः आएंगे. यहाँ पर भव्य दिव्य कॉरिडोर होना चाहिए, यही हम कहेंगे. बहुत आनंद आया दर्शन करके, बहुत प्यारी व्यवस्था है. મને કાર્ડિયોલોજિસ્ટે રાજકોટ કેટલા બધાએ કીધું હતું કે તમારે ઓપન હાર્ટ સર્જરી આવશે. મારા એના રિપોર્ટ બી છે અને દર વખતે જાઉં ત્યારે રિપોર્ટ પોઝિટિવ જ હોય છે કે મારે પલ્મોનરી હાર્ટ સર્જરી આવવાની છે. એટલે ત્યાં રાજકોટના ડૉક્ટરે મને કીધું કે તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર ત્યાં તમારી સર્જરી થશે. અમે 5 જણા મારા હસબન્ડને બધા અમે સ્પેશિયલ સર્જરી માટે જ ગયા હતા. પણ મને અતૂટ વિશ્વાસ છે બાગેશ્વર બાલાજી ઉપર, કેમ કે હું એની શ્રદ્ધાથી હું એના કથા છે ને એ કેટલા વર્ષો થયા 5-6 વર્ષ થયા સતત સાંભળું છું અને ખરેખર આપણે ગુરુજી ઉપર ભગવાન હનુમાનજીનો સાક્ષાત વાસ છે. મને તો એવું જ લાગે છે. પછી હું ત્યાં ગઈ તો મારો પહેલો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડૉક્ટર પણ કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું. પછી ડૉક્ટરે કેટલા 4 દિવસ અમે રહી ત્યાં મારા બધા રિપોર્ટો કર્યા, બધા નોર્મલ આવ્યા. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી હતી બાગેશ્વર બાલાજીને કે હું દ્વારકાનું પાણી પછી પીશ, પહેલાં હું ગળા બાગેશ્વર બાલાજીના દર્શને જઈશ. એટલે હું છે ને ત્યાં દર્શન કરવા ગઈ અને અત્યારે જ્યારે બાગેશ્વર બાલાજી આવવાના હતા ગુરુજી, ત્યારે મને એમ હતું હે ભગવાન, હું ઘરેથી હું કેટલા સમય ત્યાં દીવો કરું છું ભગવાનનો કે મને ગુરુજીના દર્શન થયા. સાક્ષાત ગુરુજીએ મારી હારે વાત પણ કરી છે. જો આજ મારી જિંદગીને હું અહોભાગ્ય માનું છું અને હું ધન્ય થઈ ગઈ કે ગુરુજીના દર્શન અને ગુરુજીના વાણીના મને આશીર્વાદ મળ્યા. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના સોની વેપારી બિપિન હરકિશન મોનાણી વિરુદ્ધ રાજકોટ પોલીસમાં ₹11 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાતા ચકચાર. જામનગરની એક વ્યક્તિ પાસેથી વળતરની લાલચ આપીને ₹50 લાખનું રોકાણ મેળવનાર 2 ધુતારા પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયા. લાલપુર તાલુકાના મુરીલા ગામના 33 વર્ષના રૂડીબેન જેઠાભાઈ નામના ભરવાડ પરિણીતા નદીમાં પડી જતા તેઓનું મૃત્યુ થયું છે. ધ્રોલના હરિપર નજીક કોઈ અજાણ્યું વાહન એક યુવાનને ટક્કર મારીને જતું રહ્યું હતું. આ અજાણ્યા યુવાનનું મોત થયું છે. જામનગરની જીજી હોસ્પિટલની નર્સિંગ કોલેજમાં એડમિશનના બહાને છેતરપિંડી, મનસુખ કણઝારિયા તથા અલ્પેશ દેવમુરારી નામના 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં નીતાબેન જેરામભાઈ પરમાર સહિતની 4 મહિલાઓ અને 1 પુરુષ જુગાર રમતા ઝડપાઈ ગયા. ખંભાળિયાના નવા વિરમદળ ગામમાં રહેતા રણમલભાઈ સામતભાઈ લગારિયાએ પોતાની પુત્રવધુ ભાવનાબેન પીઠાભાઈ આંબલિયા તથા વેવાઈ પક્ષ વિરુદ્ધ 25 તોલા સોનાના દાગીના મામલે ફરિયાદ નોંધાવતા ચકચાર. જામનગરના વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય જયકિશન હરીશભાઈ ખાનિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. કલ્યાણપુર નજીક નાવદરા ગામ પાસે બપોરના સમયે એક ખેતરમાં સૂતેલા શ્રમિક પર ટ્રેક્ટરની ટ્રોલી ફરી વળતા ઈજાઓ થઈ છે. જામનગર નજીકના ઢીચડામાં રવિવારે પરંપરાગત રીતે અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી. જાફરભાઈ કોટાઈનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. સાંધ્ય દૈનિક નોબતના 76 વર્ષના સિનિયર પત્રકાર ગુણવંતભાઈ રવિશંકર જોશી તે પૂર્વ સેલટેક્સ અધિકારી સ્વર્ગસ્થ સરસ્વતીબેનના પતિનું અવસાન થયું છે. 83 વર્ષના કાંતાબેન તે સ્વર્ગસ્થ નવીનચંદ્ર છાટબારના પત્ની અને સ્વર્ગસ્થ રજનીકાંતભાઈના માતાનું અવસાન થયું છે. 67 વર્ષના વિનોદરાય મણીલાલ મહેતા તે મણીલાલ જસરાજભાઈ મહેતાના પુત્રનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેર બજારમાં પ્રથમ વખત 73,000ની સપાટી કૂદાવતો સેન્સેક્સ, નિફ્ટી પણ 22,000ને પાર. પૂજ્ય જિગ્નેશ દાદાની મોડી રાત સુધી ચાલતી કથામાં કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળતા નગરજનો. પતંગ ઉડાડી, દાન કરી અને પશુ પંખીઓની સેવા કરી મકર સંક્રાંતિની ઉજવણી કરતા નગરજનો. સમૂહ ભોજન, રક્તદાન અને કૃષ્ણ રાસ સહિતના સફળતાપૂર્વક કાર્યક્રમ કરતું આહિર યુવા ગ્રુપ. કાલાવડ રોડ પર 2 ટુ-વ્હીલર અથડાતા બંને વાહન ચાલકોના કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના જન્મદિને યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉમટી પડતા યુવા ભાઈઓ તથા બહેનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.